નમસ્કાર દર્શક મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગના મહિલા કલ્યાણ વતી હું આશા સુતાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 વિશે માહિતી મેળવીશું. આજે આપણી વચ્ચે જેન્ડર રિસોર્સ સેન્ટરના મહેન્દ્રભાઈ મકવાણા, જેઓ જેન્ડર રિસોર્સ ઓફિસર છે, તેઓ આપણને આજે કાયદા વિશે વિસ્તૃતમાં માહિતી આપશે. હું મહેન્દ્રભાઈને વિનંતી કરું કે આ વિશે આપણને વિસ્તૃતમાં માહિતી આપે. નમસ્કાર દર્શક મિત્રો, હું મહેન્દ્ર મકવાણા, જેન્ડર રિસોર્સ સેન્ટર મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ઘણા સમયથી કામ કરું છું. અને આપ સૌ તો જાણતા હશો કે ભાઈ આપની સાથે અવારનવાર જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા સક્ષમ મહિલા સશક્ત ગુજરાતના થીમ અંતર્ગત જુદા જુદા મહિલાલક્ષી મુદ્દાઓ ઉપર આપણે સેટકોમ કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ. અને આપણે મહિલાલક્ષી, મહિલાના વિકાસ, મહિલાની સમાનતા, મહિલાઓનું આર્થિક ઉન્નતિ, આ બધાના વિષય ઉપર અવારનવાર નવા વિષય ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને આપને પણ માહિતી આપતા હોઈએ છીએ. એ જ પ્રકારે આજે મહિલા અને બાળ વિકાસ વિભાગના મહિલા કલ્યાણ એકમ દ્વારા મહિલાઓની કામકાજના સ્થળે થતી જાતીય સતામણી વિષય ઉપર આ સેટકોમનું આયોજન કરેલું છે. અને આ વિષય ઉપર આપ સૌને આ કાયદો શું છે એના અંગે આપણે માહિતગાર કરવાના છે. દર્શક મિત્રો, આ વિષય જે છે ને ખૂબ સેન્સિટિવ છે. માત્ર સેન્સિટિવ છે એવું નથી, પણ એ સિરિયસ પણ એટલો જ છે. સેન્સિટિવ એટલા માટે છે કે ભાઈ આ મહિલાઓના સ્વમાન સાથે જોડાયેલું છે. માત્ર મહિલાઓનું સ્વમાન નહીં, પણ ભાઈઓના સ્વમાન સાથે પણ જોડાયેલું છે. અને એટલા માટે એ સેન્સિટિવ છે. અને સિરિયસ એટલા માટે છે કે જેમ જેમ આપણું રાજ્ય, આપણો દેશ વિકાસ કરતો થયો છે ને એમ મહિલાઓમાં શિક્ષણ વધતું ગયું છે, મહિલાઓ સશક્ત બનતી ગઈ છે. અને એ હવે કામકાજના સ્થળે ભાઈઓની જેમ જ એ વર્કપ્લેસ ઉપર આપણને જોવા મળે છે. એનું પ્રમાણ આપણને જે છે એ ઘણું જે છે એ પહેલાંના સમય કરતાં ઘણું વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ વર્કપ્લેસ ઉપર બહેનોનું પ્રમાણ તો વધ્યું, પણ એની સાથે સાથે કેટલાક પ્રશ્નો જે બહેનોને જોવાનો આપણો જે દૃષ્ટિકોણ જે છે એમાં હજી બદલાવ એટલો ઝડપથી નથી આવી શક્યો. અને એના કારણે વર્કપ્લેસ ઉપર આપણને બહેનોની સાથે જાતીય સતામણી જેવા પ્રશ્નો પણ જોવા મળે છે. અને એટલા માટે આ એક સિરિયસ એટલે ગંભીર બાબત છે. એટલે આ કાયદા વિશે આપણે સૌને માહિતગાર કરવાના છે. ઘણી બધી રોચક બાબતો જે છે, કાયદાની જોગવાઈઓ વિશે પણ આપણે વાત કરવાના છીએ. આ કાયદો જે છે એ 2013માં અમલી બન્યો. અને સામાન્ય રીતે કાયદાનો જે ઉદ્દેશ હોય એ પ્રકારનો હોય છે કે ભાઈ લોકોને થોડો ડર પેદા કરવો, અથવા તો એમને એક મનમાં એવી લાગણી થાય કે ભાઈ ના, આપણે આવું કરીશું તો આવું થશે. એટલે કે સામાન્ય રીતે આપણે ડર કહેતા હોય છે. પણ આ કાયદો એવો નથી. આ કાયદો જે છે એનો ઉદ્દેશ જે છે એ ખૂબ જ હકારાત્મક છે. કાયદાનો ઉદ્દેશ એવો છે કે ભાઈ દરેક વર્કપ્લેસ ઉપર જે કામ કરનાર સ્ત્રી અને પુરુષ, અથવા તો યુવા અને યુવતી બંને જે છે, બંનેને એક એવું આ કાયદો જે છે એવું તક આપે છે કે ભાઈ તમે એકબીજાને સમજો, સમજીને કામ કરો. જો તમે સમજીને કામ કરશો તો તમારી વચ્ચે કોઈપણ પ્રકારની ગેરસમજ જે છે એ ઉત્પન્ન નહીં થાય. અને એના કારણે આ પ્રકારના જાતિ સતામણી અથવા તો ગેરશિસ્ત જેવા પ્રશ્નો ઊભા નહીં થાય. અને દરેક વર્કપ્લેસ સ્વસ્થ, સુમેળભર્યું બને એવા ઉદ્દેશથી આ કાયદો જે છે અમલમાં બનાવવામાં આવ્યો છે. અને આ કાયદામાં જેવી રીતે મહિલાઓને જાતીય સતામણી સામે રક્ષણ આપે છે, એ જ પ્રકારે આ કાયદો જે છે એ પુરુષોના સ્વમાનનું પણ રક્ષણ કરે છે. એટલે અમે તો એને એક પ્રકારે તટસ્થ કાયદો હોય એવું કહીએ છીએ, કારણ કે એમાં એ પ્રકારની જોગવાઈઓ છે કે જ્યાં પુરુષોના સ્વમાનનું પણ રક્ષણ કરવામાં આવે છે. એવું નથી કે ભાઈ મહિલાઓ માટેનો કાયદો છે એટલે માત્ર મહિલા જે છે એ ખોટી ફરિયાદ પણ કરી શકે. ના, એવું નથી. આ કાયદાના અંદર જો ખોટી ફરિયાદ થાય, દ્વેષ ભાવનાથી ફરિયાદ કરવામાં આવે, ખોટા પુરાવા ઊભા કરવામાં આવે, ખોટા સાક્ષી ઊભા કરવામાં આવે,
તો મહિલાની સામે પણ એટલા જ પગલાં લેવાની જોગવાઈ છે જેટલા પગલાં જો ફરિયાદ સાચી સાબિત થાય અને કોઈ પુરુષ સાથે પગલાં લેવામાં છે એટલા જ પગલાં કાયદામાં લેવામાં આવે છે. એટલે આ કાયદાની મેં જે છે એ તમને વાત કરી છે. અને આ કાયદો ફોજદારી નથી કે આ કાયદો સિવિલ પણ નથી. આ કાયદો જે છે વર્તન વ્યવહારનો કાયદો છે. કાયદો એવું કહે છે કે ભાઈ કામના સ્થળ ઉપર કામ કરનાર જે વ્યક્તિ જે છે એનું જો વર્તન પોતાના કલીગ સ્ત્રી મિત્ર સાથે અથવા તો પોતાના સાથે કામ કરનાર યુવતી સાથેના વર્તન જો યોગ્ય હશે તો આ કાયદાની ક્યાંય જરૂર નથી. એટલા માટે જ આ કાયદો એ શિસ્ત વિષયક કાયદો છે, વર્તન વ્યવહારનો કાયદો છે. અને જેમ જેમ આપણે વાત કરીએ એ પ્રમાણે આપણો દેશ જે પ્રગતિ કરી રહ્યો છે એટલે આપણને દરેક વર્કપ્લેસ ઉપર બહેનોનું પ્રમાણ તો જોવાનું જ છે, મળવાનું જ છે. એટલે હવે એવું નથી કે ભાઈ આપણે વર્કપ્લેસ ઉપર ભાઈ તરીકે આપણને ઈચ્છા હોય એ પ્રકારે મજાક મસ્તી કરીએ, ઈચ્છા હોય એ પ્રમાણે દ્વિઅર્થી ભાષામાં વાત કરીએ, ઈચ્છા હોય એ પ્રમાણે કોઈ વ્યક્તિને કોઈ કોમેન્ટ્સ કરીએ, એવું નથી. કારણ કે હવે વર્કપ્લેસ ઉપર એક એવા વ્યક્તિનું પણ આપણને ઉપસ્થિતિ જોવા મળે છે કે જેના પોતાના વ્યક્તિગત ગમા અણગમા હોય છે. અને એટલા માટે આપણે એમનો પણ વિચાર કરીને કામ કરવાનું છે. એમને શું ગમે છે, શું નથી ગમતું, કયા પ્રકારની કોમેન્ટ્સ ગમે છે, કયા પ્રકારની કોમેન્ટ્સ. એનો મતલબ એવું નથી કે આપણે એમને પૂછવાનું, ના, એવું વર્તન આપણે ના કરીએ કે જેના કારણે એને અનકમ્ફર્ટેબલ એટલે કે અજુગતું લાગે. અને જો આવું કોઈ વર્તન હશે કે જે વર્તનના કારણે કામકાજના સ્થળે કામ કરનાર બહેનોને જો અનકમ્ફર્ટેબલ એટલે કે અજુગતું લાગતું હશે તો ચોક્કસ એની સામે એ મહિલાને ફરિયાદ કરવાનો અધિકાર છે. મહેન્દ્રભાઈ, મારું પૂછવું એ છે કે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ જે 2013 છે તો 2013થી અમલમાં છે, તો તેના પહેલાં કઈ રીતે ફરિયાદ નોંધાવી હોય કોઈ મહિલાને તો કઈ જગ્યાએ નોંધાવવામાં આવતી હતી એ વિશે આપ જણાવશો? દર્શક મિત્રો, આ કાયદો જે છે ને એ કાયદો અમલમાં આવ્યો 2013માં, પણ એ પહેલાં 1992ના અંદર રાજસ્થાનના અંદર એક ઘટના બની હતી જેમાં આપ સૌને કદાચ ખ્યાલ હોય, ભંવરી દેવી નામની એક બહેન હતી, એમની સાથે આ ઘટના બની હતી. એ પણ એક પોતાના કામકાજ કરી રહ્યા હતા એટલે એમનું જે છે એ ફરજના ભાગરૂપે કામ કરે અને એમની સાથે આવું બન્યું. અને એ બન્યા પછી એમને જે છે એ ફરિયાદ કરી અને એ ફરિયાદના આધારે એ લડાઈ લડતા એ સુપ્રીમ કોર્ટમાં ગયા. અને સુપ્રીમ કોર્ટે 1997ના અંદર ભંવરી દેવીને ન્યાય આપ્યો અને એમના પક્ષમાં ચુકાદો આપ્યો. અને એ બાબત ઉપર ખાસ કીધું કે ભાઈ વર્કપ્લેસ ઉપર બહેનોની સલામતી, સુરક્ષા અને સન્માન જાળવવું ખૂબ જ જરૂરી છે. કારણ કે એ નહીં થાય તો પછી બહેનો જે છે વર્કપ્લેસ ઉપર એટલે કે કામ કરવા તૈયાર જ નહીં થાય. અને જો બહેનો કામ કરવા તૈયાર નહીં થાય તો દેશની જે 48% વસ્તી એટલે આપણે માની શકીએ ભાઈ 50% વસ્તી જે મહિલાઓની જે છે એ આર્થિક રીતે સશક્ત નહીં થાય. એટલે કે દેશના વિકાસના અંદર એ પોતાનું યોગદાન નહીં આપી શકે. અને એટલા માટે જ 1997માં સુપ્રીમ કોર્ટે વિશાખા નામની ગાઈડલાઇન એટલે કે માર્ગદર્શિકા બહાર પાડી. અને આ માર્ગદર્શિકામાં આશાબેન એ પ્રકારની જોગવાઈ હતી કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને જે પણ કામ કરનાર એકમો હોય એટલે કે કામ કરનારી કચેરીના વડા હોય એમને એક પ્રકારનું માર્ગદર્શિકા આપી હતી કે ભાઈ વર્કપ્લેસના અંદર બહેનોના ચારિત્ર્યને લઈને કોઈ પણ પ્રકારની અથવા તો બહેનોના ગમા અણગમા અથવા તો જાતીયતાને લગતી કોઈપણ પ્રકારની ટિપ્પણી ના કરવામાં આવે, એની સાથે કોઈપણ પ્રકારનું એવું વર્તન ના કરવામાં આવે કે જે એના સન્માનને ઠેસ પહોંચતું હોય. એટલે કે 2013માં કાયદો આવ્યો એ પહેલાં આ વિશાખા ગાઈડલાઇન હતી. અને આ ગાઈડલાઇન પ્રમાણે દરેક રાજ્યમાં એક મહિલા સુરક્ષા જે છે મહિલા જાતીય સતામણીની સમિતિ હતી. અને એ સમિતિ જે છે એ રાજ્ય લેવલે હતી. એટલે કોઈપણ મહિલાને રાજ્યના અંદર કોઈપણ જિલ્લામાં, તાલુકામાં કોઈને ફરિયાદ હોય તો એમને ફરિયાદ જે છે એ આ રાજ્ય સ્તરની સમિતિને કરવાની રહેતી હતી. અને આ સમિતિ જે છે એ સમયાંતરે એની બેઠક બોલાવીને એની ફરિયાદ ઉપર કામ કરતી હતી. એટલે કે 2013 પહેલાં કાયદો નહોતો,
પણ 2012માં જ્યારે નિર્ભયા ઘટના બની ત્યારે ફરી પાછો એક આ પ્રશ્ન ઊભો થયો કે મહિલાઓની સુરક્ષા ખૂબ જ અગત્યની છે અને એટલા માટે જ 2013માં વર્કપ્લેસ ઉપર એટલે કામકાજના સ્થળે મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે આ કાયદો અમલમાં આવ્યો છે. જ્યાં તમે કીધું કે રાજ્ય કક્ષાએની સમિતિની રચના કરવામાં આવી હતી, તો એ પ્રમાણે જ્યાં રચના ના થઈ હોય તો ત્યાં કોઈ મહિલાને ફરિયાદ નોંધાવી હોય તો કઈ જગ્યાએ નોંધાવી શકે? આજે જે રાજ્ય લેવલે એક જ સમિતિ હતી, એટલે એમાં કોઈ જગ્યાએ સમિતિની રચના કરવાની રહેતી જ નથી. એટલે માત્ર આખા રાજ્યમાં આ એક જ સમિતિ હતી. ઓકે. અને તો પછી જ્યારે જિલ્લામાં હોય કોઈ કલેક્ટર ઓફિસમાં કે એવું કોઈ ખરું કે માળખું કે જ્યાં બેન જઈને ફરિયાદ નોંધાવી શકે એવું? એ જે આપ કહી રહ્યા છો એ દર્શક મિત્રો, આ જે વાત જે છે કે ભાઈ આ કાયદા હવે આ 2013માં કાયદો આવ્યો, તો એ 2013માં જે આ કાયદો આવ્યો એના અંદર અમલીકરણનું માળખું શું છે, એટલે કે કોઈ પણ મહિલાને ફરિયાદ કરવી હોય તો ક્યાં ફરિયાદ કરવી. તો આ કાયદા પ્રમાણે એના 2 માળખા છે કે કોઈ પણ મહિલાને જો જાતીય સતામણી એની સાથે થઈ હોય તો એને આ ફરિયાદ કરવા માટેના 2 માળખા છે. પહેલું માળખું એવું છે કે કાયદાની જોગવાઈ પ્રમાણે, કાયદાની કલમ 4 પ્રમાણે દરેક કચેરીમાં કે જ્યાં 10થી વધારે લોકો કામ કરતા હોય ત્યાં આંતરિક સમિતિ બનાવવી ફરજિયાત છે. એટલે કે દરેક કચેરીમાં તો એક સમિતિ છે જ, એક માળખું છે જ. એટલે કે કોઈ પણ મહિલાને જો આવી પ્રકારની જાતીય સતામણી થઈ હોય તો એ પોતાની ફરિયાદ પોતાની કચેરીમાં રચના થયેલી આંતરિક સમિતિમાં કરી શકે છે. અને માનો કે બી જેવી રીતે આશાબેને વાત કરી કે કોઈ કચેરીમાં આંતરિક સમિતિની અથવા તો આ પ્રકારની સમિતિની રચના ન થઈ હોય તો શું કરવું, તો એના માટે પણ કાયદામાં જોગવાઈ છે કે જો કચેરીના અંદર આ પ્રકારની આંતરિક સમિતિની રચના ન થઈ હોય તો કાયદાની જોગવાઈ પ્રમાણે દરેક જિલ્લાના અંદર કલેક્ટર કચેરીમાં એક સ્થાનિક સમિતિની રચનાનું જોગવાઈ છે. અને ગુજરાત રાજ્યના અંદર દરેક જિલ્લાના અંદર કલેક્ટર કચેરીમાં સ્થાનિક સમિતિની રચના થયેલી જ છે. એટલે માનો કે ભાઈ તાલુકાના અંદર અથવા તો જ્યાં 10થી ઓછા લોકો કામ કરતા હોય અથવા તો જ્યાં આ પ્રકારની આંતરિક સમિતિની રચના ન થયેલી હોય તો આવી કચેરીના કર્મચારી, મહિલા કર્મચારી જે છે એ પોતાની ફરિયાદ જે છે આ કલેક્ટર કચેરીમાં રચના થયેલી સ્થાનિક સમિતિમાં કરી શકે છે. દર્શક મિત્રો, ખાસ યાદ રાખજો કે આ સ્થાનિક સમિતિ કલેક્ટર કચેરીમાં રચના થયેલી છે. એનો મતલબ એવું નથી કે આ કલેક્ટરના અધ્યક્ષ સ્થાનમાં છે. કલેક્ટરના અધ્યક્ષ સ્થાનમાં નથી, કલેક્ટર કચેરીના અંદર આ સમિતિની રચના થયેલી છે. એટલે કે આ પ્રકારની કોઈપણ જગ્યાએ સમિતિની રચના ન થઈ હોય તો એ પોતાની ફરિયાદ સ્થાનિક સમિતિમાં કરી શકે છે. એટલે આ કાયદામાં 2 પ્રકારના માળખા છે જ્યાં કોઈ પણ મહિલા જે છે એ પોતાની ફરિયાદ કરી શકે છે. મહેન્દ્રભાઈ, તો આપ એ જણાવશો કે જે મહિલા છે એ ખાલી લેખિતમાં જ અરજી કરી શકે કે કોઈ જગ્યાએ ઓનલાઈન બી અરજી કરાય એવું કોઈ વ્યવસ્થા ખરી આપણે ત્યાં? કાયદામાં જોગવાઈ એવી છે કે ફરિયાદો જે છે લેખિતમાં જ કરવાની હોય છે, પરંતુ કેટલાક અનુભવોને આધારે સુપ્રીમ કોર્ટે જે છે એ છેલ્લા કેટલાક સમયથી એ પણ સૂચના આપી છે કે દરેક જે કચેરીમાં જે આંતરિક સમિતિ હોય તો એમને આ કાયદાના એ ફરિયાદોની સ્વીકૃતિ માટે એક ઈમેલ આઈડી પણ બનાવવું ખૂબ જ જરૂરી છે. એટલે કે અને આ ઈમેલ આઈડી એ સેપરેટ હશે, અલગ હશે, અને એનો એક્સેસ બધાને નહીં હોય. આ એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ મહિલાની સાથે આ પ્રકારની જાતીય સતામણી થઈ હોય તો એ સરળતાથી તો સહજતાથી એ પોતાની રજૂઆત નથી કરી શકતી. અને ઘણીવાર જો રજૂઆત થાય છે તો એની સાથે જે છે એ એક ટીકાનું પાત્ર બની જાય છે અથવા તો એક હસીનું પાત્ર બની જાય છે અથવા તો એ વિષયની બધાને માહિતી મળી જાય છે અને એને એક અલગ દ્રષ્ટિથી જોવામાં આવે છે. અને એ બેન સાચે જ અનુભવના આધારે ઘણી બહેનો જે આવી ફરિયાદ કરે છે તો એ સંકોચ અનુભવે છે અને આવી ફરિયાદની લોકોને જાણ થયા પછી એ જે છે એ કોઈની સામે જે છે નિડરતાથી તો સહજતાથી વાત નથી કરી શકતા. આવું ન થાય એટલા માટે આ એક જે સુપ્રીમ કોર્ટની સૂચના અનુસાર એક ઈમેલ આઈડી બનાવવાનું દરેક કચેરીને સૂચના આપવામાં આવેલી છે. અને દરેક કચેરીએ જે છે એ કોઈપણ મહિલા હોય પોતાની ફરિયાદ જે છે આ ઈમેલ દ્વારા પણ કરી શકે છે.
પણ એ રિટર્નમાં હશે, લેખિતમાં હશે, જેમાં એને પોતાની ફરિયાદની વિગતો નોંધવી એ ખૂબ જ જરૂરી છે. અને એ ઈમેલનું એક્સેસ જે છે દરેક કચેરીના અંદર આંતરિક સમિતિ હોય એ એના જે પ્રિસાઇડિંગ ઓફિસર જે છે એ એક્સેસ કરીને એ ફરિયાદને એ ધ્યાન ઉપર લઈ શકે છે. આ તો મેં વાત કરી એ એક પ્રકારની જે વ્યવસ્થા જે છે દરેક કચેરીમાં હોવી જોઈએ એ છે. એ સિવાય પણ એક બીજી વ્યવસ્થા જે છે, અને એ વ્યવસ્થા જે છે એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા એક પોર્ટલ પણ બનાવેલું છે જેને સી પોર્ટલ કહેવાય છે. અને આ સી પોર્ટલના અંદર પણ કોઈ પણ મહિલા રાજ્યના અંદર કોઈ પણ કચેરીમાંથી કામ કરતી હોય, સરકારી હોય કે ખાનગી હોય, અથવા કોઈ પણ મહિલા જે છે એ જો એની સાથે આ પ્રકારની જાતીય સતામણી થઈ હોય તો એ ઓનલાઈન પણ ફરિયાદ કરી શકે છે. અને એ પોર્ટલનું નામ જે છે એ સી બોક્સ છે. દર્શક મિત્રો, એ સી બોક્સ પોર્ટલ હું પણ તમને બતાવીશ, આપ જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર. આ જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સાઇટ છે અને એમાં આપ જોઈ શકો છો કે આ એનું હોમ પેજ છે. અહીંયા 3 પ્રકારના જે છે એ કોલમ આપેલા છે. એ એક પહેલું જે છે રિક્વેસ્ટ યોર કમ્પ્લેન્ટ્સ, એટલે કોઈપણ મહિલાને અથવા તો કોઈપણ જે જાતીય સતામણીનું જે ભોગ બનેલ મહિલા હોય એ અહીંયા પોતાની જે કમ્પ્લેન જે છે એ ઓનલાઈન રજિસ્ટર કરી શકે છે. દર્શક મિત્રો, હું આપની એ પ્રોસેસ સમજાવીશ ઓપન કરીને. અહીંયા ક્લિક કરશો તો એક જે છે એ જે પેજ ખુલશે. એમાં 2 પ્રકારનું વસ્તુ છે. એક તો જે છે રજિસ્ટર કમ્પ્લેન્ટ્સ છે અને બીજું છે વ્યૂ સ્ટેટસ છે. વ્યૂ સ્ટેટસ એટલે કે જેને પહેલાંથી કમ્પ્લેન કરેલી હોય, એટલે ફરિયાદ કરેલી હોય ઓનલાઈન, તો એ પોતાની જે ફરિયાદ જે છે એ ક્યાં પહોંચી છે, એટલે કયા લેવલ ઉપર પહોંચી છે, એ અહીંયા સ્ટેટસમાં જોઈને કોઈપણ મહિલા જે છે એ પોતાની ફરિયાદનું જે છે એ જાણી શકે છે. આપણે જે વાત કરીએ છીએ ફરિયાદ કરવાની, તો રજિસ્ટર કમ્પ્લેન કરો. આમાં પણ દર્શક મિત્રો 3 જે છે એ કેટેગરી છે. પહેલી કેટેગરી જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટના કોઈ કર્મચારી હોય એના માટેનું છે. બીજું જે છે એ સ્ટેટ ગવર્મેન્ટના કોઈ કર્મચારીઓ એના માટેનું છે. અને ત્રીજું જે છે એ પ્રાઇવેટ સેક્ટર. આ કેટેગરી એટલા માટે કરવામાં આવી છે દર્શક મિત્રો કે જે પણ મહિલા હોય એને જે છે એ આ પોર્ટલના અંદર ઉપયોગમાં સરળતા રહે. અને બીજી વસ્તુ કે સેન્ટ્રલ ગવર્મેન્ટે અથવા તો એટલે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારને આ ફરિયાદોના નિકાલ કરવામાં ખૂબ ઝડપ આવી શકે, એટલા માટે આ 3 પ્રકારની જે કેટેગરી એમને કરવામાં આવી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ. માનો કે આપણે જોઈએ કે સ્ટેટ ગવર્મેન્ટના એટલે કે સરકારી કોઈ કર્મચારી હોય તો એ એના ઉપર ક્લિક કરશે એટલે એનું જે છે એ પેજ ખુલી જશે. અને એ પેજના અંદર આપણે આ જોઈ શકીએ છીએ કે આ પ્રકારે જે છે એ સ્ટેટ ગવર્મેન્ટની વિગત આવશે. અને એના અંદર જો મહિલા પોતે ફરિયાદ કરનાર હોય તો એને સેલ્ફ કરીને લખવાનું છે. એને પોતાની જે વર્ક સ્ટેટસ, એનું નામ, એનું કંપનીનું વિગત, એનો મોબાઈલ ને બધું કરવાનું, વિગતો નાખવાની હોય છે. એ નાખશો એટલે ઓટોમેટિકલી એક આઈડી જનરેટ થશે. અને એ આઈડી જે જનરેટ થાય છે દર્શક મિત્રો, એ દરેક ફરિયાદ કરનાર મહિલાએ પોતાની પાસે રાખવાનું હોય છે. આ આઈડી એટલા માટે છે કે જેથી કરીને જે મેં આગળ બતાવ્યું એ પ્રમાણે જ્યારે પણ એ મહિલાને પોતાની જે ફરિયાદ જે છે એનું સ્ટેટસ જોવું હોય તો એ આઈડી નાખીને પોતાની ફરિયાદ કયા લેવલ ઉપર પહોંચી છે એ એમાંથી એ જોઈ શકે છે. એટલે આ જે છે એ અહીંયા વિગત આપણે ભરતા નથી, પણ આ રીતે આપની વિગત જો કોઈપણ મહિલાને ફરિયાદ કરવી હોય તો આ રીતે એ પોતાની વિગતો ભરી શકે છે. જેવી રીતે સ્ટેટ ગવર્મેન્ટનું આ જે પેજ છે એ જ પ્રકારે અહીંયા જે છે એ ખાનગી જે છે એ ખાનગી કચેરીના પ્રાઇવેટ સેક્ટરના અંદર કોઈ પણ કર્મચારી અથવા તો મહિલા હોય જે ફરિયાદ કરવા માગતી હોય તો એ પણ પોતાની ફરિયાદ અહીંયા આપી શકે. અને એના માટેનું જે પેજ છે એમાં ડિટેલ્સ આ પ્રકારની છે. એમાં એનું કંપની અથવા તો એનું એકમ અથવા તો એનજીઓ હોય તો એનજીઓ કે જે પ્રકારની ઇન્સ્ટિટ્યૂટ હોય એનું નામ લખવાનું છે. એને પોતાનો ઈમેલ આઈડી, કોન્ટેક્ટ ડિટેલ્સ, સ્ટેટને બધી વિગતો ભરવાની હોય છે. અને આ વિગતો ભરશે તો ફરી પાછું જે રીતે સ્ટેટ ગવર્મેન્ટના અંદર
તમે તમારા સ્ટેટ ગવર્મેન્ટના કર્મચારીઓ તો વિગતો ભરો ત્યારે પછી એક આઈડી જનરેટ થાય છે. એ પ્રકારે અહીંયા પણ એક આઈડી જનરેટ થશે અને એ આઈડી જે છે એ દરેક ફરિયાદ કરનાર મહિલાએ પોતાને સાચવીને રાખવું રહેશે. અને જ્યારે પણ એ પોતાની ફરિયાદનું સ્ટેટસ જોવા માગતા હોય તો એ જે છે આ સ્ટેટસવાળું જે અહીંયા આપણને વ્યૂ સ્ટેટસ જોવા મળે છે એના ઉપર એ ક્લિક કરીને એ પોતાનું આઈડી નાખી અને લોગિન કરીને પોતાની જે ફરિયાદ જે છે એનું શું સ્ટેટસ છે એ જોઈ શકે છે. એટલે આ જે વ્યવસ્થા જે છે એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે અને એ કોઈપણ સ્ટેટમાંથી, કોઈપણ જિલ્લામાંથી, કોઈપણ તાલુકામાંથી કોઈપણ મહિલા જે છે એ આમાં ઓનલાઈન જે છે એ ફરિયાદ કરી શકે છે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આ જે ફરિયાદ, જે બધી ફરિયાદો ભેગી થાય છે એ બધી જ ફરિયાદોને જે સ્ટેટ વાઇઝ એને સ્ક્રુટિની કરવામાં આવે છે, એટલે કે એનું વર્ગીકરણ કરવામાં આવે છે અને પછી દરેક રાજ્યમાં આ સી બોક્સ પોર્ટલના નોડલ ઓફિસર અપોઇન્ટ કરેલા હોય છે. એ નોડલ ઓફિસર પાસે એ પોતાના રાજ્યની ફરિયાદો જે છે એ એમની સુધી પહોંચી જાય છે અને એ નોડલ ઓફિસર જે છે એ ફરિયાદોનું પોતાના લેવલે વર્ગીકરણ કરે છે અને એને જિલ્લાઓમાં વહેંચી દે છે. અને પછી જે તે જિલ્લાના અંદર જે આ કાયદાનું સી બોક્સનું જે કામગીરી સંભાળતા હોય છે એની પાસે આ ફરિયાદ પહોંચી જાય છે અને એ નોડલ ઓફિસર જે છે એ આ ફરિયાદોનું વર્ગીકરણ કરીને જે તે કચેરીની જે અથવા તો જિલ્લામાં સ્થાનિક સમિતિ હોય છે એને આ સબમિટ કરતા હોય છે અને સ્થાનિક સમિતિ જે છે એના ઉપર કાયદાની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરીને એ મહિલાને ન્યાય આપવા માટેનું પ્રયત્નો કરે છે. આ મેં જે દર્શક મિત્રો તમને કીધું કે કોઈપણ મહિલાને ફરિયાદ જે છે એ ઓનલાઈન કરવી હોય તો એની આ પ્રકારની વ્યવસ્થા છે. મહેન્દ્રભાઈ, આપ એ જણાવશો કે આમાં કોઈ આધાર પુરાવાની કે એવી કંઈ જરૂર પડતી હોય છે? દર્શક મિત્રો, આ એક જે છે ને ખૂબ મહત્ત્વની બાબત છે. જે મેં તમને કીધું એ પ્રમાણે આ કાયદો જે છે ને વર્તન વ્યવહારનો કાયદો છે અને એમાં પણ જાતીય સતામણીના સંબંધિત છે. અને આપણે સમજી શકીએ કે ભાઈ ઘણીવાર જાતીય સતામણી અથવા તો જાતીય પ્રકારનું વર્તન જે છે એ જ્યારે કોઈ વ્યક્તિ કરતો હોય, જાણે અજાણે, એવું નથી કહેતો કે ભાઈ જાણીને કરતા હોય છે, અજાણતા પણ થતું હોય છે. તો એવી ઘણીવાર જે છે આ પ્રકારના વર્તનના અંદર કોઈ પણ પ્રકારના સાક્ષી ન પણ હોઈ શકે છે, પુરાવા ન પણ હોઈ શકે છે. તો એના કારણે પુરાવા અથવા તો સાક્ષી ન હોય એટલે ફરિયાદ ખોટી છે એવું માનવાને ક્યાંય કારણ નથી. કાયદામાં એવી ક્યાંય જોગવાઈ નથી કે ભાઈ હા, સાક્ષી અને પુરાવા ન હોય તો ફરિયાદ ખોટી છે. પણ હા, માનો કે ભાઈ કોઈ ફરિયાદી મહિલા પાસે કોઈ પુરાવા તરીકે કોઈ ટેક્સ્ટ મેસેજ હોય, કોઈ વોટ્સઅપ મેસેજ હોય અથવા તો કોઈ પણ પ્રકારના એવા કોમેન્ટ્સ હોય તો એ પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. માનો કે આવી ઘટના બની હોય ત્યારે ઓફિસના કોઈ કર્મચારી જો છે એ પાસે ઊભા હોય તો સાક્ષી તરીકે રજૂ કરી શકાય છે. એ સાક્ષીને પુરાવા હશે તો એ આપની ફરિયાદને વધારે મજબૂત કરવામાં મદદરૂપ બનશે. પણ એનો મતલબ ખાસ યાદ રાખજો દર્શક મિત્રો કે એનો મતલબ એવું નથી કે આ કાયદામાં સાક્ષીને પુરાવા ન હોય તો ફરિયાદ ખોટી છે એવું માનવાને ક્યાંય કારણ નથી. મહિલાએ જે પણ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલા છે એને પોતાની રજૂઆત, પોતાની ફરિયાદ કરવાની છે અને પૂરા નિડરતાથી, પૂરા આત્મવિશ્વાસથી ફરિયાદ કરવાની છે. જો એ સાચી ઘટના થઈ હોય તો એને નિડર થઈને પોતાની રજૂઆત, પોતાની ફરિયાદ કરવાની રહે છે. મહેન્દ્રભાઈએ કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ 2013 વિશે વિગતવાર આપણને માહિતી આપી. મહિલાઓ જ્યારે લેખિતમાં અરજી આપવાની થાય છે ત્યારે બહુ જ આમ વિચારતી હોય છે કે ભાઈ હું લેખિતમાં અરજી આપીશ તો બધાને ખબર પડશે, તો લોકો મારા વિશે શું વિચારશે, એવું હોય છે. જો આજે ભારત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જે આપણને આ ઓનલાઈનની જે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તે બહુ સારી વસ્તુ છે, જેથી મહિલા ક્ષોભ નહીં અનુભવી શકે કે ભાઈ મારે આ ફરિયાદ કરવી છે તો લોકો વિશે મારા વિશે શું વિચારશે. તો હું મહેન્દ્રભાઈને આભાર માનીશ કે જેમને આપણને ખૂબ જ વિગતવાર માહિતી આપી, સારી રીતે કાયદો સરળતાથી આપણને સમજાવ્યો. ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ આપનો.